નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। આજે પણ હું તમારા માટે સરસ મજાના વિષયો લઈને આવી છું, જે તમને સમજવાની મજા આવશે અને ભણવાની પણ મજા આવશે। તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી। હાથ જોડો અને આંખો બંધ કરો। આંખો ખોલો। ઓમ સ્મરણ કરવાથી ઘણા બધા ફાયદા છે, આપણે હંમેશા યાદ રાખશું અને ઓમ સ્મરણ કરતા રહીશું। હવે આગળ આપણે જોઈએ આજનો સુવિચાર। આજનો સુવિચાર છે કે જેની ભાષામાં સભ્યતા હોય તેના જીવનમાં ભવ્યતા આવે છે। જેની ભાષામાં સભ્યતા હોય છે તેના જીવનમાં સભ્યતા ભવ્યતા આવે છે। આપણે જેની ભાષા એટલે કે જે માણસ જેવી રીતે બોલતું હોય, કહીએ ને કે જેની ભાષા જેવી હોય છે કે ઘણી ભાષામાં વિવેક હોય, નમ્રતા હોય, સામેવાળાને માન આપતા હોય એવી સરસ ભાષા હોય, તો એ જે આટલી સરસ ભાષા બોલતું હોય એ જેની ભાષામાં શાલીનતા પણ હોય, નમ્રતા હોય, વિવેક હોય, આપણે આટલી સરસ જે માણસ ભાષા બોલે, જેની સામે આવી રીતે ભાષા બોલતું હોય, જેની આવી સરસ મજાની વાણી હોય, એ વ્યક્તિ માટે બધાને ખૂબ જ આદર અને માન હોય છે। એટલે એ વ્યક્તિના જીવનમાં ભવ્યતા આવે છે। બધા લોકો એને માનથી જોતા હોય છે, એને માનથી બોલાવતા હોય છે અને એને સરસ મજાનું માન આપીને એના સાથે વર્તન કરતા હોય છે। એના સાથે લોકોનું વર્તન પણ સારું હોય છે। માટે જેની ભાષામાં સભ્યતા હોય તેના જીવનમાં ભવ્યતા હોય। હવે આગળ આપણે જોઈએ હેલ્થ ટિપ્સ, સ્વાસ્થ્ય માટેની ટિપ્સ, જે હંમેશા તમારા માટે કંઈક નવી નવી લઈને આવું છું। આજે પણ સરસ મજાની ટિપ્સ લઈને આવી છું। આજની ટિપ્સ છે ચણા, જે શેકેલા ચણા આપણે ખાઈએ છીએ ને, હા, એ ચણા ઘણી વખત ભાવતા પણ નથી હોતા ને, અને ઘણા લોકોને બહુ ભાવે છે। ખરી રીતે એ શેકેલા ચણા જે છે ને, એનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા છે। શેકેલા ચણામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, તો આપણે એ શેકેલા ચણા રોજ ખાવા જોઈએ। એ આપણને ઘોડા જેવી તાકાત આપે છે। અને આપણે જ્યારે વજન વધારવા માટે ચણા, ઘણા લોકોનું વજન ઓછું હોય તો એ ચણા છે ને ખૂબ જ અસરકારક છે, એનાથી ઘણા ફાયદા થાય છે। શેકેલા ચણાથી તો ફાયદા છે જ, પણ ઘણી વખત વજન વધારવા માટે પણ જે પલાળેલા ચણા આવે છે ને, એ ખૂબ અસરકારક હોય છે, કેમ કે એ ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે વજન વધારવાની સાથે પાચનમાં સુધારો કરે છે। અને આપણે એને દરરોજ એક મુઠ્ઠી સવારે પલાળીને ખાવા જોઈએ। એટલે સવારના નાસ્તામાં આપણે ચણા ઉમેરવા જોઈએ, એને પલાળીને ખાવા જોઈએ, શેકેલા ખાવા જોઈએ। એટલે ચણા ખૂબ જ ફાયદાકારક છે। હવે આગળ આપણે અભ્યાસ કરીએ। અભ્યાસ કરવા માટે આપણને શું જોઈએ? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર રાખો છો અને મારી સાથે લખો પણ છો, બરાબર ને? એટલે આજે આપણે લખવા માટે નોટ અને પેન ન લીધી હોય તો ફટાફટ લઈ લો। એના પહેલા જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા। ગયા ભાગમાં આપણે 2 માત્રાવાળા શબ્દો અને વાક્યો લખતા અને વાંચતા શીખ્યા, સાથે સરસ મજાની કહેવતો પણ શીખ્યા હતા। યાદ આવી ને? હા, ચાલો હવે આગળનો અભ્યાસ કરીએ। આજનો અભ્યાસ છે હવે આપણા કાના અને માત્રાવાળા શબ્દ। આપણે પેલા કાનાવાળા શબ્દો જોયા અને માત્રાવાળા પણ જોયા, પણ કાનો અને માત્રા બંને સાથે હોય એવા શબ્દોનું આપણે પુનરાવર્તન કરીશું અને અભ્યાસ કરીશું। તો આજના આપણા છે કાનો અને માત્રાવાળા શબ્દો। કાના અને માત્રાવાળા શબ્દો। કાના માત્રાવાળા શબ્દો। હવે જુઓ, કો, કને કાનો માત્ર કો, કને કાનો માત્ર કો, કોયલ, કોયલ,
કોયલ, પક્ષીઓના નામ શીખ્યા છે ને આપણે, પક્ષીનું નામ છે કોયલ. કોલસો, 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 કોલસાથી ગાડી ચાલતી પેલા, અને કોલસાથી સગડી ચાલે, હને કોલસો. ખને કાનો માત્ર ખો, ખને કાનો માત્ર ખો, ખોરાક, ખોરાક, ખોરાક. ખને કાનો માત્ર ખો, રા, ક. આપણે જે અન્ન ખાઈએ છીએ ને એને ખોરાક કહેવાય, ખોરાક. પછી ખો ખો, રમતનું નામ છે ખો ખો. ખને કાનો માત્ર ખો, ખને કાનો માત્ર ખો, ખો ખો. પછી ખોટું, ખોટું એટલે જુઠ્ઠું, ખોટું. ખને કાનો માત્ર ખોટું, જૂઠું. હવે ગ લખો, ગને કાનો માત્ર ગો, ગને કાનો માત્ર ગો, ગોટલો, ગોટલો. જે કેરી ખાઈએ આપણે અને એની અંદર જે ગોટલો નીકળે છે ને કેરીનો, એને ગોટલો, એનું બીજ મોટું હોય ને, ગોટલો. જે કેરી ખાઈને આપણે નીકળે છે એમાં, એને ગોટલો કહેવાય, ગોટલો. ગોળી, ગોળી, ગોળી ઘણી બધી હોય. ગોળી, કોઈ પણ વસ્તુની ગોળીઓ બનાવવામાં આવે છે ને. હા જો, ગોળી પીપરની ગોળી હોય, કે પછી આપણે સૂંઠની ગોળી બનાવીએ છીએ, કે આપણે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની હોય એની નાની નાની નાના 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 આમ ગોળ બનાવીએ ને, એ ગોળી, ગોળી. આપણે જે દવા પીએ છીએ ને એ પણ ગોળી હોય, દવા નાની ગોળ આવે છે એને પણ આપણે ગોળી કહીએ, ગોળી. ઘને કાનો માત્ર ઘો, ઘને કાનો માત્ર ઘો, ઘોડો. ઘને કાનો માત્ર ઘોડો, ઘોડો બધાએ જોયો છે ને, ઘોડો, ઘોડો. પછી ઘોડા ગાડી, ઘોડા ગાડી. જે ઘોડાને જોડીને આવે છે, જે ગાડી ઘોડાને જોડીને બનાવવામાં આવી છે અને એની સવારી કરવામાં આવે છે, ઘોડા ગાડી, ઘોડા ગાડી. હવે ઘોડે સ્વાર, ઘોડે સ્વાર. જે ઘોડા ઉપર બેસીને સવારી કરે છે ને, ઘોડાની સવારી કરે એને ઘોડેસવાર કહેવાય, ઘોડે સ્વાર, ઘોડે સ્વાર. હવે ચ લખો, ચને કાનો માત્ર ચો, ચોર. જે ચોરી કરે એને ચોર કહેવાય, ચોર, ચોર. ચોરસ, 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 ચોરસ. લખ્યું ને? હા. હવે લખો છ, છને કાનો માત્ર છો, છને કાનો માત્ર છો, છોકરી. છને કાનો માત્ર છોકરી, છોકરી, છોકરી. છોકરો, છોકરો, છોકરો. છોડ, છને કાનો માત્ર છોડ, છોડ. છને કાનો માત્ર છોડ, છને કાનો માત્ર જોકર. જોકર જોયો છે ને તમે? જોકર. જને કેવી રીતે લખવાનું? જને કાનો અને માત્રા, જોકર, જોકર. જોક્સ, જોક્સ. ક અને સ જોડેલો, જોક્સ, જોક્સ, ચોક્સ. હવે જોડી, જને કાનો માત્ર જોડી, જોડી એટલે થેલો આવે ને મોટો, એને જોડી કહેવાય, જોડી, જોડી. જે બાવા લઈને ફરતા હોય ને થેલી, એને જોડી કહેવાય. પછી મોટી જોડી બનાવીને એમાં બધું સામાન ભરવામાં આવે, એ મોટા થેલા જેવું બનાવીને, એ જોડી, જોડી. ટને કાનો માત્ર ટો, ટોપલો, 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 ટોપલો.
ટોપલો જે ટોપલામાં ફળ મૂકવામાં આવે છે, શાકભાજી મૂકવામાં આવે છે, એ જોયો છે ને તમે ટોપલો? હા, એ ફળો મૂકવાનો ટોપલો. ટોપલો મોટો ટોપલો હોય. અને ટોકરી, ટોકરી જે નાની જે નાનું બાઉલ જેવું હોય એમાં આપણે ફળ મૂકીએ કાં તો શાકભાજી મૂકીએ છીએ એ ટોકરી. ટોકરી એને ટોકરી કહેવાય. ટને કાનો માત્ર ટોકરી. હવે આગળ લખો ઠ ને કાનો માત્ર ઠો. ઠોકર જે ચાલતા ચાલતા પગમાં કાંઈ વાગી જાય એને ઠોકર કહેવાય. ઠોકર. ઠને કાનો માત્ર ઠો કર પગમાં લાગેલી ઠોકર આપણે કહીએ છીએ ને ઠોકર. ડને કાનો માત્ર ડો. ડને કાનો માત્ર ડો. ડોસો. 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 ડને કાનો માત્ર ડો. સો એટલે ગરડો માણસ. ડોસો. અને ડોડો મકાઈ ભુટ્ટા આવે છે ને તે. ડોડો. ડને કાનો માત્ર ડો. ડને કાનો માત્ર ડો. ડોડો. ડોડો એટલે મકાઈના ભુટ્ટા. ઢને કાનો માત્ર ઢને કાનો માત્ર ઢો. ઢોર. ઢોર એટલે પ્રાણીઓ. ઢોર. ઢને કાનો માત્ર ઢોર. 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 પછી ઢોલક. ઢને કાનો માત્ર ઢોલક. ઢને કાનો માત્ર ઢોલક. ઢોલક ખબર છે ને ઢોલ વગાડે તે. હવે આપણે જોઈ લઈએ કયા કયા શબ્દો આપણે લખ્યા છે. 2 માત્રા વાળા શબ્દો આજે લખ્યા છે. એકવાર વાંચી જઈએ. ચાલો મારી સાથે વાંચો. કોયલ. કોયલ. કોલસો. કોલસો. ખોરાક. ખોરાક. ખોખો. ખોખો. ખોટું. ખોટું. ગોટલો. ગોટલો. ગોળી. ગોળી. ઘને કાનો માત્ર ઘોડો. ઘોડો. ઘોડા ગાડી. ઘોડા ગાડી. ઘોડેસવાર. ઘોડેસવાર. ચને કાનો માત્ર ચોર. ચોર. ચોરસ. વાંચો ચોરસ. છને કાનો માત્ર છોકરી. છોકરી. છોકરો. છોકરો. છોડ. છોડ. જને કાનો માત્ર જોકર. જોકર. જોક્સ. જોક્સ. જોડી. જોડી. ટને કાનો માત્ર ટોપલો. ટોપલો. ટોકરી. ટોકરી. ઠને કાનો માત્ર ઠોકર. ઠોકર. ડને કાનો ડોસો. ડોસો. ડોડો. ડોડો. ઢને કાનો માત્ર ઢોર. ઢોર. ઢોલક. ઢોલક. હવે આગળ આપણે થોડો બીજો અભ્યાસ કરીએ. આજનો આપણો અભ્યાસ છે આજે અલગ અલગ પ્રકારના ઝાડ, છોડ અને વેલાનો પરિચય કરાવીશું. આજના આપણે જો તમે મોટા મોટા ઝાડ જોયા છે ને, ઝાડ હોય છે આપણે મોટા ઝાડ હોય પણ શેના શેના ઝાડ હોય એ ઝાડના આપણે નામ લખીશું. ઝાડના પ્રકાર છે કે ઝાડ હોય, છોડ હોય, વેલા હોય. એમાંથી જે મોટા ઝાડ હોય, ઘટાદાર મોટા જે ઝાડ હોય છે ને એના આપણે નામ લખતા શીખીશું. પણ એના વિશે આપણે થોડું સમજી લઈએ કે મોટા મોટા ઝાડ વિશે સમજીએ કે મોટા અને ઘટાદાર ઝાડ ખુલ્લી મોટી જગ્યા મેદાન હોય ને એમાં ઉગે છે. એને પાણી, તડકો, હવા બધું જ ભરપૂર પ્રમાણમાં જોતું હોય છે. એટલે એ ક્યાં ઉગે છે? મોટા મેદાનમાં. અને આપણને શું આપે? છાંયડો આપે છે અને શુદ્ધ હવા આપે છે. સાથે સાથે મીઠા ફળ પણ આપે છે. તમને આંબા વિશે ખબર છે ને? આંબામાં કેવું હોય છે કે આંબાનું ઝાડ એટલે કે જે કેરી આપણે ખાઈએ છીએ તે એ મોટું ઘટાદાર ઝાડ હોય અને એમાં સરસ મજાના મીઠા ફળ આવે છે ને, કેરી મસ્ત ભાવે બધાને. એનું ઝાડ કેવું હોય? ઘટાદાર મોટું ઝાડ હોય છે.
હવે આંબામાં ફૂલ કે મોર કહે. આંબાના જે ફૂલ હોય ને એને મોર કહેવાય. અને આંબા પર કેરી આવે. નાની કેરીને મરવા કહે છે અને કાચી કેરીને લીલી કેરી કહેવાય. અને કાચી કેરી કેવી હોય? ખાટી હોય. અને પાકી કેરી પીળી હોય છે. અને પાકી કેરી કેવી હોય છે? મીઠી મીઠી હોય છે. કેરીમાંથી ગોટલો નીકળે છે અને ગોટલો વાવવાથી આંબો ફરીથી ઉગે છે. આવી રીતે મોટા મોટા જે ઝાડ હોય છે ને એના વિશે આપણે સમજ્યા. હવે જુઓ, આંબા પર શું ઉગે? કેરી ઉગે. બોરડી પર બોર ઉગે. કયા ઝાડ પર કયા ફળ ઉગે છે ને એ હું તમને કહું. આંબા પર કેરી ઉગે છે. બોરડી પર બોર ઉગે છે. જામફળી પર જામફળ ઉગે છે. લીંબુડી પર લીંબુ ઉગે છે. દાડમડી પર દાડમ ઉગે છે. અને નાળિયેરી પર નાળિયેર ઉગે છે. આ જે બધા મોટા મોટા ઝાડ છે ને એમાં કયા ફળના જે નામ છે એ સાથે તમને કહું છું. ખજૂરી હોય, ખજૂરી ઝાડનું નામ છે, એના પર ખજૂર ઉગે છે. વડ પર ટેટા ઉગે છે. કેળ પર કેળા ઉગે છે. અને પપૈયાના ઝાડ પર પપૈયા ઉગે છે. આપણે હવે આજે ઝાડના નામ લખતા શીખીશું. ઝાડ ઝાડ કયા કયા ઝાડ છે એ ઝાડના નામ આપણે લખીશું. લખો. આંબો, 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 આંબો. કેરીનું ઝાડ હોય ને એને આંબો કહેવાય. હમણાં આપણે સમજ્યા ને. આંબો લખ્યું. હવે લખો લીમડો. લીમડાનું પણ ઝાડ હોય છે. કડવો લીમડો અને મીઠો લીમડો એમ બે પ્રકારનો લીમડો હોય છે. એનું પણ બહુ ઘટાદાર ઝાડ હોય છે અને એની હવા પણ ખૂબ જ ઠંડી અને તાજી હોય છે. લીમડો, લીમડો, લીમડો. પછી પીપળો, પીપળો લખો. પીપળો, પીપળો. પીપળાના ઝાડની પૂજા થાય છે. પીપળો. વડ, વડ પણ મોટું ઘટાદાર ઝાડ હોય છે. એની પણ પૂજા થાય છે. એના નીચે ઠંડી હવા આપણને, આ મોટા ઝાડ હોય છે ને એ બધા ઝાડની નીચે આપણને ઠંડી હવા મળે છે. અને દિવસમાં ત્યાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે હોય છે. એટલે આપણને ખૂબ સરસ ઠંડી હવા આપે છે. વડ. હવે લખો મહુડો, મહુડો, મહુડો. ઝાડનું નામ છે મહુડો. પછી રાયણ, રાયણ, રાયણ. બાવળ, બાવળ, બાવળ. બાવળના ઝાડમાં કાંટા હોય. બાવળ. પછી મહેંદી. આપણે મહેંદી લગાડે છે ને. મહેંદી, મહેંદી. મહેંદીના ઝાડ હોય છે અને એ આપણે વાટીને હાથમાં લગાડવામાં આવે છે ને તે મહેંદી. મહેંદી, મહેંદી. આમલી. આમલીનું નામ આવતા જ બધાના મોઢામાં ખટ્ટું ખટ્ટું લાગે છે ને. આમલી કેવી લાગે? ખટ્ટી ખટ્ટી લાગે. અને આમલીનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આમલી. આમલીનું મોટું ઝાડ હોય. આમલી. આજે આપણે મોટા ઝાડના નામ લખતા શીખ્યા. અને હવે આગળ આપણે જે જે ફળના નામ, કયા ઝાડમાં કયું ફળ આવે એ હમણાં સમજ્યા હતા. કેળ, કેળ. અને એક માત્ર કેળ. સફરજન, સફરજન નું ઝાડ, સફરજનનું ઝાડ, સફરજનનું ઝાડ. પછી ચીકુડી, ચીકુડી. હમણાં આપણે સમજ્યા ને. જે ઝાડ પર ચીકુ ઉગે છે એને ચીકુડી કહેવાય. ચીકુડી. એ ઝાડનું નામ છે ચીકુડી, ચીકુડી. જેના પર જે ફળ ઉગે છે એ પ્રમાણે એ ઝાડનું નામ હોય છે. જામફળી, 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 જામફળી. લીંબુડી, 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 લીંબુડી.
બોરડી, બોરડી. બંને કાનો માત્ર બોરડી. દાડમડી, દાડમડી, દાડમડી. દાડમડીના ઝાડ પર દાડમ ઉગે છે. નાળિયેરી, 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 નાળિયેરી. ખજૂરી, ખજૂરી, ખજૂરી. આપણે જે મોટા મોટા ઝાડ છે એના પર જે ફળ આવે છે એ ફળ એ જેટલા પણ ફળ આવતા ઝાડ છે એ ઝાડના નામ આપણે લખતા શીખ્યા. હવે આપણે એને સાથે લખી લઈએ કે કયા ઝાડ પર કયું ફળ આવે છે. કેળના ઝાડ પર, કયા ઝાડ પર કયું ફળ, કયું ફળ, આપણે એના નામ લખીશું. કેળ, કેળના ઝાડ પર કેળા, કયા કયા ફળ આવશે? કેળા. સફરજનના ઝાડ પર, સફરજન ના ઝાડ પર સફરજન, સફરજન. ચીકુડી, ચીકુડી, ચીકુડીના ઝાડ પર ચીકુ, શું ઉગે? ચીકુ. જામફળીના ઝાડ પર, જામફળીના ઝાડ પર જામફળ, જામફળ. લીંબુડીના ઝાડ પર લીંબુડી, લીંબુડીના ઝાડ પર લીંબુ, લીંબુ. બોરડીના ઝાડ પર બોરડી, બોરડીના ઝાડ પર બોર, બોર. કયું ફળ ઉગે? બોર. પપૈયાના ઝાડ પર, પપૈયાના ઝાડ પર પપૈયા, કયું ફળ ઉગશે? પપૈયા. દાડમડીના ઝાડ પર, દાડમડી ના ઝાડ પર દાડમ, દાડમના ઝાડને દાડમડી કહેવાય. અને એના ફળને દાડમ, દાડમ. હવે નાળિયેરી, નાળિયેરી, નાળિયેરીના ઝાડ પર નાળિયેર, શું ઉગે? નાળિયેર, નાળિયેર. હવે ખજૂરીના ઝાડ પર ખજૂરી, ખજૂરીના ઝાડ પર ખજૂર, ખજૂર. આ આપણે મોટા ઝાડના નામ અને તેમાં આવતા ફળના નામ લખતા વાંચતા શીખ્યા. હવે નાના છોડ, છોડના પ્રકાર જોઈએ. છોડ નાના હોય, ઝાડ કરતા નાના હોય અને કુમળા હોય છે. તો કોના કોના છોડ હોય એ આપણે નામ લખીએ. છોડ, છોડ કોના કોના હોય છે? તુલસીનો છોડ હોય, તુલસી, તુલસીનો છોડ હોય છે, તુલસી, તુલસી. પછી ગુલાબ, ગુલાબ. આ બધા નાના છોડ હોય છે. ગુલાબ, ગુલાબનો છોડ. મોગરો, મોગરો. મને કાનો માત્ર મોગરો, મોગરો. કપાસ, કપાસ એટલે રૂ, કાપૂસ કહીએ ને, કપાસ, કપાસ. એના પણ નાના છોડ હોય. ટમેટા, ટમેટાના પણ છોડ હોય છે, ટમેટા. ભીંડો, ભીંડો શેના પર ઉગે? છોડ પર, ભીંડો, ભીંડો, ભીંડો. ભીંડાનો પણ છોડ હોય છે. તુવેર, તુવેર, તુવેર. મરચી, મરચીના પણ નાના નાના છોડ હોય. જે મરચા આપણે ખાઈએ છીએ ને એ મરચીના છોડ હોય છે. મરચી. હવે આગળ જોઈએ આપણે વેલા. વેલા જેના હોય છે ને, કોના કોના વેલા હોય? કે વેલાને શું હોય કે જમીન પર આગળ વધતા જતા હોય, એને આધારની જરૂર હોય છે.
એ સીધા સીધા ચાલતા જ જતા હોય અને ઉપર નહીં ઉગે, જમીન પર ઉગે અને એને આધારની જરૂર હોય છે. હવે કોના કોના વેલા હોય છે આપણે જોઈએ. વેલા, વેલા, કોના કોના વેલા હોય? દૂધી. શાકભાજીના નામ લખતા શીખ્યા હતા ને આગળ આપણે? હા, એ દૂધીનો શું હોય? વેલો હોય. વેલા કેના? દૂધી, 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 દૂધીનો વેલો હોય. કારેલી, કારેલી, કારેલીના વેલા પર કારેલા ઉગે છે. કારેલા કેવા લાગે? કડવા કડવા. કારેલી. ઘી લોડા, ઘી લોડા. આપણે આગળ શાકના નામ લખતા શીખ્યા હતા ને? દ્રાક્ષ, દ્રાક્ષ પણ વેલા પર ઉગે છે. દ્રાક્ષ, દ્રાક્ષ, દ્રાક્ષ પણ ક્યાં ઉગે છે? વેલા પર. તુરિયા, 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 તુરિયા. ગલકા, ગલકા, ગલકા. ચીભડા, 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 ચીભડા. નાગરવેલ, જે નાગરવેલના પાન આપણે પાન બનાવીને ખાઈએ છીએ ને તે. નાગરવેલ, નાગરવેલ, નાગરવેલ. નાગરવેલના પાન હોય છે ને એને છાંયડો જ જોઈએ, તડકામાં તે ઉગે નહીં. એને તડકાની જરૂર હોતી નથી અને એને આધારની જરૂર હોય છે. એને આધાર આપવામાં આવે છે અને એના માંડવા બનાવવામાં આવે આ બધાના, અને એના પર આ બધું ઉગે છે. આપણે જેટલા હમણાં જોયા ને વેલા પર ઉગતા, એ બધાને આધારની જરૂર હોય છે ત્યારે એ ઉગે છે. ફળ છે, શાકભાજી છે, નાગરવેલના પાન છે. નાગરવેલના પાન પૂજામાં પણ વપરાય છે. હવે એક વખત આપણે નામ વાંચી જઈએ ફરીથી. આપણે કયા કયા નામ લખતા શીખ્યા? ચાલો મારી સાથે વાંચી લો. ઝાડના નામ: આંબો, આંબો. લીમડો, લીમડો. પીપળો, પીપળો. વડ, વડ. મહુડો, મહુડો. રાયણ, રાયણ. બાવળ, બાવળ. મહેંદી, મહેંદી. આમલી, આમલી. કેળ, કેળ. સફરજનનું ઝાડ, સફરજનનું ઝાડ. ચીકુડી, ચીકુડી. જામફળી, જામફળી. લીંબુડી, લીંબુડી. બોરડી, બોરડી. દાડમડી, દાડમડી. નાળિયેરી, નાળિયેરી. ખજૂરી, ખજૂરી. હવે કયા ઝાડ પર કયું ફળ આવે છે? કેળ પર કેળા. સફરજનના ઝાડ પર સફરજન. ચીકુડી, ચીકુ. જામફળી, જામફળ. લીંબુડી, લીંબુ. બોરડી, બોર. પપૈયા, પપૈયા. નાળિયેરી, નાળિયેર. દાડમડી, દાડમ. દાડમડી, દાડમ. હવે છોડ જોઈ લઈએ. તુલસી, ગુલાબ, મોગરો, કપાસ, ટમેટા, ભીંડો, તુવેર, મરચી. આ બધા છોડ પર થાય છે. હવે વેલા પર થતા આપણે ફળ, શાકભાજી અને ફળો જોઈ લઈએ. દૂધી, દૂધી. કારેલી, કારેલી. હિયોળા, ઘિલોડા, હિલોડા. દ્રાક્ષ, દ્રાક્ષ. તુરિયા, તુરિયા. ગલકા, ગલકા. ચીભડા, ચીભડા. નાગરવેલ, નાગરવેલના પાન.
હવે આજે સરસ મજાના આપણે ઝાડ, છોડ અને વેલા વિશે શીખ્યા કે કયા ફળ અને કયા શાકભાજી શેના પર થાય છે, ફૂલ શેના પર આવે છે. આપણે સરસ મજાનો આજે અભ્યાસ કર્યો. નમસ્તે, ફરી મળીશું.